આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે યોજાઈ મીટિંગ। મળતી માહિતી મુજબ ચાંદીપુરા રોગને લઈને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લામાં તાલુકાઓ અને ગ્રામ્યોમાં આરોગ્યની ટીમો દ્વારા માહિતીઓની મીટિંગોનો ધમધમાટ શરૂ કરાયો છે। કોઈપણ બાળકમાં લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર અને જિલ્લા સુધીની તૈયારીઓ ધારીના ગોપાલ ગ્રામ ખાતે આરોગ્યની મીટિંગ દરમિયાન સ્ટાફને માહિતીઓ અપાઈ હતી। અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ચાંદીપુરા રોગને નાથવા માટે સજ્જ છે, જેમાં ગ્રામ પંચાયત ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ગોપાલ ગ્રામ સરપંચ તેમજ તમામ સદસ્યોની હાજરીમાં મંત્રી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। આ રોગ છે 1 થી 14 વર્ષના જે બાળકો છે એના અંતર્ગત એને જ લાગુ પડે છે, કારણ કે એના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે એને સીધો રોગ લાગુ પડી જાય છે। આ રોગના લક્ષણો છે એમાં તાવ આવવો, ઝાડા ઉલટી થવા, એ એના ખાસ લક્ષણ છે। જો કોઈને આવું બાળક તમારા આંગણવાડીમાં કોઈ હોય અને એના લક્ષણો દેખાય તો તમે તાત્કાલિક હોસ્પિટલે ખસેડો। અને બીજો મુદ્દો છે એ આપણે જે, કારણ કે આ રોગ છે 1 થી 14 વર્ષના જે બાળકો છે એના અંતર્ગત એને જ લાગુ પડે છે, કારણ કે એના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે એને સીધો રોગ લાગુ પડી જાય છે। આ રોગના લક્ષણો છે એમાં તાવ આવવો, ઝાડા ઉલટી થવા, એ એના ખાસ લક્ષણ છે। જો કોઈને આવું બાળક તમારા આંગણવાડીમાં કોઈ હોય અને એના લક્ષણો દેખાય તો તમે તાત્કાલિક હોસ્પિટલે ખસેડો। અને બીજો મુદ્દો છે એ આપણે જે ચાંદીપુરમ રોગ જે છે એ ચાલી રહ્યો તો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનું રિવ્યૂ લેવામાં આવેલ। અને ચાંદીપુરમ રોગ જો કોઈ એવું હાઈ ગ્રેડ ફીવર સાથે કોઈ જોવા મળે તો તાત્કાલિક એને પેરાસિટામોલ સિરપ ટેબ્લેટ આપવાની, અને જો એને વધારે જરૂર જણાય તો જિલ્લા કક્ષાએ કે જ્યાં ઓક્સિજનની જરૂરિયાત હોય, વેન્ટિલેટરની જ્યાં સુવિધા હોય ત્યાં એને રિફર કરવા। અને આ જે રોગ છે એ એક માખી સેન્ટફ્લાય નામની માખીથી થાય છે, તો ગંદકી દૂર કરાવવી, તમામ નગરપાલિકામાં એને જાણ કરવાની, ક્યાંય ગંદકી હોય તો દૂર કરાવડાવવાની, ગ્રામ પંચાયત હોય તો ત્યાં પણ મળી અને આવી ગંદકી દૂર કરાવી। આ માખી જે કાચા મકાન હોય અને જે તિરાડ ભેજવાળી જગ્યા, અંધારી જગ્યાએ આ માખીનો ઉપદ્રવ જોવા મળે તો જો આવું કંઈ જોવા મળે તો આપણે એને તકેદારીના ભાગરૂપે આ બાળકોને, આ રોગ 14 વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે તો એમને તકેદારીના ભાગરૂપે આ બધું સમજાવવું। ત્યારબાદ તમામ કર્મચારીઓને એના તળે આવતી તમામ પ્રાથમિક શાળામાં ચાંદીપુરમ રોગ વિશે માહિતગાર કરી અને લોકોમાં ભય ન ફેલાય અને તાત્કાલિક સારવાર મેળવી અને સાજા થાય એ રીતનું આપણે આયોજન કરેલ છે। અને જ્યાં જો કદાચ આવો રોગચાળો જોવા મળે તો મેલિથેન નામનો સ્પ્રે કરવાનો છે, ડસ્ટિંગ, તો એ પણ માહિતગાર કરેલ। આવી રીતે આ રોગ વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને તમામ ગામોમાં આશા સુધી અને છેવાડાના માનવી સુધી આ માહિતી પહોંચે એવું અમે મિટિંગમાં રિવ્યૂ લેવામાં આવે। સાહેબ, આ મિટિંગની અંદર કયા પ્રકારનું, કેટલી ટીમો કાર્યરત છે અને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિશે છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ MPHW ભાઈઓ, FHW બહેનો અને CHO આ મિટિંગમાં હાજર હતા। એના સબ સેન્ટરના જે આયુષ્માન આરોગ્ય મંદિર તળે આવતા તમામ ગામોમાં આ ટીમો જે કર્મચારી છે એ કામ કરશે અને લોકોને આના વિશે માહિતગાર કરશે, આ રોગ વિશે માહિતગાર કરશે। સાહેબ, અત્યારે ચોમાસું છે તો લોકોને કયા પ્રકારની કાળજી લેવી? ચોમાસા દરમિયાન અત્યારે મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ વધારે પ્રમાણમાં જોવા મળે છે, તો તમામ આ કર્મચારીઓ અમારા આરોગ્યના ઘેર ઘેર જઈ અને તમામ પાત્રોનું ચેક કરે છે અને એને ખુલ્લા ટાંકા ટાંક્યું તો એને પેક કરાવવા
તથા ડબલા ડુબલી કાચી ટાયર કે જેમાં પાણી વરસાદી પાણી ભરાઈ ન રહે એ માટે એને ઊંધા વાળવા અને એનો નાશ કરવો, આ તમામ વિશે માહિતગાર કરે અને આ કામગીરી આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી જો સારી રીતે આપણે કરીએ તો આ વાહકજન્ય રોગો, આ ચાંદીપુરમ છે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।